નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજે વર્ષ 2024નો છેલ્લો દિવસ, એટલે દરેક મિત્રોને આવનારા 2025ના વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપણે મિત્રો હંમેશા ટેટ ભરતી હોય, પરીક્ષા હોય કે આંદોલન હોય કે કોઈ પણ ન્યૂઝ હોય મિત્રો, તો હંમેશા ટેટ મિત્રોને ન્યૂઝ મળે એટલા માટે આપણે હર હંમેશા આ ચેનલ દ્વારા માહિતી પૂરી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો આગામી વર્ષ 2025માં પણ ટેટ ભરતીની જે કાંઈ નવી અપડેટ હશે મિત્રો, તો આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી એ માહિતી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો. આપણે ટેટ મિત્રોની જ્યાં સુધી કોઈ પણ માહિતી ન્યૂઝમાં આવે મિત્રો, તો તે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો. તો આજે આપણે વિડીયો બનાવવાનો એક જ હેતુ હતો મિત્રો, કે હાલમાં જે કાંઈ ટેટ ભરતીની જગ્યા બાબતે હોય, શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય, તો તેનું PML ક્યારે આવશે. બીજું કે આચાર્ય અને જૂના શિક્ષકોની જે કાંઈ નવી અપડેટ છે મિત્રો, તો તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કર્યો છે મિત્રો. તો જોઈએ તો તમે જાણો જ છો કે જે રીતના સરકારશ્રીએ 24,700 શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી છે મિત્રો, તો તેમાં જે તે વિભાગમાં વિષયોમાં જે જગ્યા ઓછી આવી છે મિત્રો, તો તે અંગે ઉમેદવારોને ઘણો બધો રોષ જોવા મળે છે. તો આપણે કાલે જે કાંઈ એક ન્યૂઝ આવ્યા હતા જગ્યા બાબતે, તો 1 થી 5 ધોરણમાં મિત્રો ઘણી બધી રજૂઆત કરી, આંદોલનો થયા, દેખાવો થયા, ત્યારે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાથે મુલાકાત કરેલી મિત્રો. તો જે કાંઈ 1 થી 5માં જગ્યા ખાલી ઘણી બધી હોવાના કારણે જગ્યા ઓછી ફાળવી છે મિત્રો, તે અંગે રજૂઆત કરી. ત્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે પણ આ ઉમેદવારોને હકારાત્મક જવાબ આપેલો અને કીધું કે અમે 1 થી 5 ધોરણમાં 1000થી લઈને 1500 જેટલી જગ્યાઓમાં વધારો કરીશું મિત્રો. તો આ ટેટ ઉમેદવારો માટે સારા ન્યૂઝ છે મિત્રો, કે જે ઉમેદવારોને ધોરણ 1 થી 5માં જેમને મેરિટ ઓછું છે, તો તેમને આમ જોઈએ તો ઘણા બધા ઉમેદવારોને આ 2024ની ભરતી મિત્રો જોઈએ તો ઉંમરના કારણે ઘણા ઉમેદવારોની આ છેલ્લી પણ ભરતી હોઈ શકે મિત્રો. તો જગ્યામાં વધારો થાય તો જે મિત્રોને ઓછું મેરિટ છે, તો તેમને પણ આ ભરતીમાં શિક્ષક બનવાનો એક મોકો મળે મિત્રો. એટલે આમ જોઈએ તો આ ટેટ 1 ઉમેદવારો માટે સારા ન્યૂઝ કહેવાય મિત્રો. તો બીજું એક આપણે જોઈએ તો 9 થી 12માં પણ વિષયમાં જગ્યાઓ ઓછી આપવામાં આવી છે અમુક વિષયમાં, તો એમાં પણ વધારો કરવામાં આવે. બીજું કે હાલમાં મિત્રો જોઈએ તો ઉંમર મર્યાદાને લીધે ઘણા બધા ઉમેદવારો આ ભરતીથી વંચિત રહ્યા છે મિત્રો. તો આપણે સરકારને પણ એક રિક્વેસ્ટ કરવી કે ઘણા બધા ઉમેદવારો ઘણા સમયથી મહેનત કરીને આજે જે કાંઈ તેમને શિક્ષક બનવાનું સપનું જોયું છે, તો આ ઉંમર મર્યાદાના લીધે તેઓ આ ભરતીથી વંચિત ના રહે એટલા માટે આ એક એમના માટે છેલ્લો મોકો હશે મિત્રો. તો તેમને પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે અને આ ભરતીમાં તેમને પણ એક મોકો આપવામાં આવે એવી આપણે દરેક ઉંમરથી જે લિમિટ 12 ઉંમર થઈ ગઈ છે, તો એ ઉમેદવારો વતી આપણે પણ સરકારને વિનંતી કરીએ છીએ મિત્રો. બીજું કે હાલમાં તમે કાલે જોયેલું કે આચાર્યની જે કાંઈ ઇન્ટરવ્યૂ માટેની જે અપડેટ હતી મિત્રો, તો તે રદ કરવામાં આવી છે મિત્રો. તો તે અંગે થોડીક માહિતી આપી દઉં કે આચાર્યની પણ જે પ્રોસેસ ભરતીની છે મિત્રો, તે રાબેતા મુજબ ચાલશે એવું આજે ન્યૂઝ કટિંગમાં પણ આપણે જોવા મળેલું મિત્રો. અને બીજું કે જે જૂના શિક્ષકોની ભરતીની વાત કરીએ મિત્રો, તો આજે 31 ડિસેમ્બરના રોજ એમને જે કાંઈ બદલી કેમ્પ બાબતનો જે બીજો રાઉન્ડ હતો મિત્રો, તો એમને આજે પણ કોલ લેટર તેમના નીકળી જશે મિત્રો. એટલે આમ જોઈએ
તો ક્રમિક ભરતીમાં જે કાંઈ આચાર્ય અને જૂના શિક્ષકોનો જે પ્રશ્નો મિત્રો પડતર પડ્યો હતો તો તેનો પણ નિકાલ થઈ જશે, જેથી કરીને આપણી કાયમી શિક્ષકોની ભરતીની પ્રોસેસ મિત્રો જલ્દી આગળ વધશે. હવે બીજું એક ખાસ કહેવાનું મિત્રો કે આજે ન્યૂઝ કટિંગમાં પણ એવું કહેવામાં આવેલું કે 9 થી 12 જાન્યુઆરીમાં આ ભરતી પ્રોસેસ પૂરી કરવામાં આવશે મિત્રો. તો આમ જોઈએ તો ધીમે ધીમે દરેક ભરતીનો નિકાલ થતો જાય છે મિત્રો. તો આશા રાખીએ કે આપણી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતીનું PML મિત્રો જાન્યુઆરીમાં આવી જાય અને આ ભરતીની પ્રોસેસ મિત્રો શરૂ થઈ જાય મિત્રો. તો આપણે દરેક ટેટાટ મિત્રોને ફરી જણાવવાનું કે આજે વર્ષનો 2024નો છેલ્લો દિવસ છે મિત્રો. આપણે પરીક્ષાથી લઈને આંદોલન સુધી આ ચેનલ દ્વારા તમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે મિત્રો, અને આગળ પણ આપણે આપણી ચેનલ દ્વારા તમને ટેટાટ મિત્રોને પૂરેપૂરો સપોર્ટ કરશું મિત્રો. તો જે કાંઈ માહિતી મિત્રો આપણી પાસે આવશે તેમ તમને સૌથી પહેલાં સચોટ માહિતી મિત્રો પહોંચાડવામાં આવશે મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈએ તો જે કાંઈ કાલના આપણને ન્યૂઝ હતા ટેટાટ ભરતીને લગતા તો એક જગ્યા બાબતનું હતું તે પણ તમને જણાવી દીધું. બીજું કે વિદ્યા સહાયકનું અને શિક્ષણ સહાયકનું PML ક્યારે આવશે તો તે મિત્રો આપણે જોઈએ તો જાન્યુઆરીમાં આવી જશે મિત્રો. એટલે કોઈ ઉમેદવારોએ ચિંતા કરવી નહીં મિત્રો, કારણ કે આચાર્યની અને જૂના શિક્ષકોની ભરતીની પ્રોસેસ મિત્રો હવે પૂર્ણ થવા આવી છે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો. આપણે ફરી એકવાર કહી દઈએ મિત્રો કે આવનારું વર્ષ આપ સર્વ ટેટાટ મિત્રોને લાભદાયી બને, અને આટલા વર્ષોથી જે કાંઈ તમે શિક્ષક બનવાના સપના સાથે જે કાંઈ ડિગ્રી મેળવી છે તો તમે આવનારા 2025માં તમે એક શિક્ષક તરીકેની તમારી કારકિર્દી શરૂ થાય મિત્રો, એવી દરેક ટેટાટ મિત્રોને આ ચેનલ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમારા માટે ફળદાયી બને, સુખમય બને અને ઈચ્છાઓ પૂર્ણ કરનારું બને એવી આપણે સર્વ મિત્રો વતી ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ દરેક મિત્રો સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. માહિતી પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ સાથે આપણે દરેક મિત્રો જોડાયેલા રહીજો. આપણે જ્યાં સુધી શિક્ષણ સહાયક કે વિદ્યા સહાયક ભરતીની પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી આપણે દરેક ડેટ માહિતી છે મિત્રો અપડેટ તે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું મિત્રો. આગળ પણ આપણે ટેટાટ ભરતીને પરીક્ષાને લગતી જે કંઈ તૈયારી કરવાની છે મિત્રો તો આ ચેનલ વતી તમને એ તૈયારી પણ કરવામાં આવશે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.